વસંતભાઈ, આજે બાબા સાહેબ આંબેડકરનો બંધારણ દિવસ છે, શું વિગત? 26મી નવેમ્બરના રોજ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે બંધારણ અમલીકરણ માટેનું મૂકેલું અને બંધારણ અમલીકરણ આજની તારીખથી થયેલ છે. આ દિવસમાં લોકોના મૂળભૂત અધિકારો અને રક્ષણ માટે મૂળભૂત અધિકારો મળે છે એના માટે અને મહિલાઓના ખાસ ઉત્કર્ષ માટેનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણમાં આયોજન કરેલું. આ આયોજન અનુસાર આખો દેશ દુનિયાની મોટામાં મોટી લોકશાહી તરીકે ગુજરાતમાં ભારત આખો ઓળખાય છે. ભારત દુનિયામાં પણ ક્યાંક ને ક્યાંક અસામાજિક લોકોના હાથમાં અને જે નેગેટિવિટી વિચારધારાવાળા લોકો જ્યારે ભળી ગયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક બંધારણને નુકસાન થઈ રહ્યું છે. એટલે ગુજરાતના અને ભારતના લોકોને વિનંતી કરું છું કે બંધારણ અધિકાર દિવસ ડૉક્ટર બાબા સાહેબ આપણને મહિલાઓને બધાને જે આપ્યો છે એનું રક્ષણ થાય એના માટે આપ તત્પર રહો અને ક્યારે પણ બંધારણ સાથે છેડા થાય એવી કોઈ આયોજન કરતા હોય જે પોતાની જાતને કંઈક સમજે એવા લોકો ત્યારે બધો જવાબ આપવા માટે બધા તૈયાર હોય એવી વિનંતી. જય